હવે વાત કરીએ સુરતના નાસિર નગરની જ્યાં ફેક ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે। નકલી ડિમોલેશનનો જે આ સમગ્ર મામલો છે તે સંદર્ભે હવે સુરત મનપાના ડેપ્યુટી મેયર સુધાકર પાટીલે નિવેદન આપ્યું છે। ઘટનામાં ગુનેગાર હશે તેને સજા ચોક્કસથી મળશે। સાથે જણાવ્યું કે કમિશનરના માધ્યમથી તપાસ પણ કરવામાં આવી રહી છે। કયા ધારાધોરણ મુજબ ડિમોલેશન કરાયું છે તેની તપાસ કરાશે। કાયદાની જોગવાઈ મુજબ અસરગ્રસ્તોને મદદ કરીશું તેવું પણ જણાવ્યું। કાયદેસર એની ચકાસણી ચાલી રહી છે। જે દિવસે અમારો નિકાલ થયો મેયર ડેપ્યુટી મેયર જાહેર કરવામાં આવ્યા એના પહેલા દિવસની એ ઘટના હતી। છતાં એ ઘટના અમારા ધ્યાન પર આવી છે અને કમિશનરના માધ્યમથી અમે એના તપાસ કરી રહ્યા છીએ। જો એ તો મને બિલકુલ ખબર નથી, અમારા પહેલા એ બન્યું છે, પણ ચોક્કસ જે પણ ગુનેગાર હશે એને સજા એનામાં મળશે।